ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદે ખેડૂતોની કમર છે તે તોડી નાખી છે। ગઈકાલે ઉના અને ગીરગઢડા પંથકના અનેક ગામોની અંદર ભારે પવન સાથે કરા વરસ્યા હતા અને તેમને કારણે કેસર કેરી જે પકવતા ખાસ ખેડૂતો છે તેઓની કમર છે તે તૂટી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ કેસર કેરીનો બગીચો છે અને આમાં કેસર કેરી છે તે નીચે ખરી પડી છે। કહી શકાય કે આ કેસર કેરીમાં ભારે નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોને। બીજી તરફ જે કેસર કેરી ઝાડ પર રહી છે તે કેસર કેરીમાં પણ પોતાની ગુણવત્તા છે તે ગુમાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે ખેડૂતોનું કહેવું છે કે આ જે કેસર કેરી છે તેમના ઉપર કરા પડવાને કારણે તે પોતાની ગુણવત્તા છે તે ગુમાવશે અને તેમના ઉપર કહી શકાય કે એક પ્રકારે દાગ છે તે લાગી જશે। એટલે જ્યારે માર્કેટની અંદર આ કેરી જશે ત્યારે પણ તેમના ભાવ છે તે તૂટવાના સંભાવનાઓ છે। તો બીજી તરફ ખેડૂતો દ્વારા હાલ વહેલી સવારથી જ મજૂરો રાખી અને કેસર કેરીના જે ખરી પડેલી કેસર કેરી છે તે વીણવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। એટલે એક પ્રકારે કહી શકાય કે જે પ્રમાણે દિવાળી ઉપર ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદ વરસ્યો હતો અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો, તે જ પ્રમાણે ફરી એક વખત ભર ઉનાળે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર કરા સાથે ભારે વરસાદ વરસતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે અને ખેડૂતો સરકાર પાસે ફરી એક વખત આશા રાખીને બેઠા છે કે તેઓને કંઈક વળતર આપવામાં આવે। હવે અમે નુકસાન તો કમોસમી વરસાદનું ભયંકર નુકસાન છે। આ નુકસાનીનો આંકડો કાઢવા બેસીએ તો પૂરો થાય એવો નથી, કારણ કે બધું જ તૈયાર થયેલો માલ છે એ બધો અત્યારે પડી ગયો। મોટી મોટી કેરીઓ થવા આવી હતી, બધી નીચે ખરી ગઈ અને પવન હતો ને વધારે એટલે ખૂબ જ નુકસાન થયું છે। અને સાથે સાથે કરા પડ્યા અને કરાને લીધે જે કરા જે કેરી ઉપર પડે બરફના, એ કેરી કાળી પડી જાય, ટીપકી પડી જાય અને એ નુકસાન હવે પછી અમારે વેઠવાનું રહેશે। જે ઝાડવા ઉપર કેરી દેખાય છે એ કેરીનું નુકસાની હવે પછી મોટા પ્રમાણમાં અમારે વેઠવાનું રહેશે। અત્યારે જોવા જઈએ તો છેલ્લા લગભગ 5 વર્ષથી તો આવી જ હાલત છે। એમાંય આજે અમે ફળ ઉત્પાદન કરતા, માનો કે કેરી છે, એવા જે પાક છે કે જે વર્ષમાં એક જ વખત આવે છે અને એમાંય જો ફરી પાછું આવું નુકસાન થાય તો લગભગ સમજો તમે કે ખેડૂતની માઠી દશા બેઠી ગઈ છે। છેલ્લા 3 વર્ષથી તો આવું થાય છે। ગયા વર્ષે પણ જ્યારે અમારે ખેડૂતોને દિવાળી ઉપર એક માવઠું થયું તો આ માવઠાને લીધે પણ બીજા ઘણા બધા પાકોમાં ખૂબ જ નુકસાની ગઈ છે। અત્યારે કેરી સિવાય બીજા કયા પાકોનું? અત્યારે કેરી સિવાય તલ છે, તલ મોટા થઈ ગયા તો તલમાં, મગના વાવેતર પુષ્કળ થયા છે એમાં છે। આ બધામાં નુકસાનીનું માત્રા બહુ વધારે છે। આલીદરથી 3 કિલોમીટર દૂર થાય આ બગીચો, સનવાવ ને આલીદરની વચ્ચે। એમાં વરસાદ કાલે 2:30 વાગ્યાનો ચાલુ થયો, ભયંકર વરસાદ ને પવન, એટલે જબરજસ્ત નુકસાની આવી। બધું આધું વિધું તો બધું હેઠે જ પડ્યું, એમાં ક્યાંક ક્યાં ઉપર લટકે છે હવે, એવું બધી પોઝિશન છે। હવે સરકાર કંઈક વળતર આપે તો વળી એમાં ઘરધણી નહીં નુકસાની ને ઇજારિયા નહીં નુકસાની, બેયને નુકસાની તો છે જ। 40 વીઘાનો છે, એમાં 7-8 લાખ રૂપિયાનું નુકસાની છે સાહેબ। બચી એમાં 50% જ રહે, 20% રહે એમાં બધું ન બચે, એમાં ડાગી પડી ગઈ। આંબે છે એ 20% જેવું રહે, 7-8 લાખ રૂપિયા નુકસાની તો ખરી। કાલે 2:30 થી 5 વાગ્યા સુધી જોરદાર વરસાદ, પવન સાથે અને કરાતન સાથે। એમાં જે કરા પડ્યા એ 2-3 દિવસ પછી એને કાળી કીપટી બતાવીએ। એ બરફ જોરદાર પડ્યો હતો, સમજી જાય, પવન પણ સારો હતો અને વરસાદ 3 થી 4 ઇંચ પાણી પડ્યું। નુકસાન ત્યાં સમજો ને કે 80% નુકસાન સમજીને હાલવાનું। એ હવે આંબા ઉપર ઊભી એમાં બહુ કંઈ નક્કી નથી, 2-3 દિવસ પછી એનું રિપોર્ટ ખબર પડે કે કાળી કીપટી પડી જાય કરા હિસાબે। કેરી બચીનું તો બહુ વીમો છે, એ અંદરના ભાગમાં છે એ કેરી સારી, બારે બારનું છે એ બધી કાળી કીપટી પડી જાય। એનું કારણ છે કરા પડ્યા। બગીચો છે 40 વીઘાનો। આર્થિક નુકસાની તો આમાં પછી હવે કાને ખબર પડે, હજી હમણાં તો ખબર ના પડે। તો કેરી તો ઓછું હતી ને હાવ ઓછી થઈ ગઈ સમજો। પવન હતો 40 ને 45 સ્પીડમાં પવન હતો।